કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવાની માગ સાથે કરજણ પ્રાંત અધિકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા હાલમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને જે નુકસાન થયું છે તે બાબતે સરકારને સંબોધી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે। એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેવાના આક્ષેપો કર્યા હતા, જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30-35% રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી હોવાના આક્ષેપ કર્યા હતા। ગયા વર્ષે 2024ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી। આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી, ત્યારે રાજ્ય સરકારે જેમ યુપીએ સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે। 2020ની ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે ને આખા ભારતમાં આ યોજના ચાલુ છે, તો ગુજરાતમાં સરકારી પાકવીમા કંપનીઓ આધારિત પાકવીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે। ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે। ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે, તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ કરી હતી। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ પિન્ટુ પટેલ, શહેર કોંગ્રેસ અધ્યક્ષ હર્ષદસિંહ ગોહિલ, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ફિરોજ મલેક, કરજણ। કરજણ તાલુકા નગર અને તાલુકા સમિતિ દ્વારા આજરોજ તાલુકા એસડીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા। જે ખેડૂતોને પાક રક્ષકની સહાય મળવી જોઈએ એની અંદર કંઈ પણ ગડબડ ગોટાળા થતા હોય એવું દેખાઈ આવે છે, એના લીધે આજે પાક સહાય આપવા માટે આવેદનપત્ર આપવા માટે તાલુકા કોંગ્રેસ સમજ શહેર કોંગ્રેસ સમિતિ આવી છે અને નિર્ણય લીધો છે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને સહાય મળવી જોઈએ। આ પાક રક્ષણની સહાય તાત્કાલિક ધોરણે સર્વે કરીને આપવામાં આવે અને જ્યારે યુપીએ સરકાર દ્વારા 72,000 કરોડ જો દેવું માફ કરવામાં આવ્યું હોય તો એનડીએ સરકાર કેમ નથી કરતી? આને લઈને પણ ધ્યાન દોરવામાં આવે સરકારનું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને રાહત મળે એવી અપેક્ષા રાખીએ છીએ। આજરોજ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આજ વરસાદથી આ સિઝનમાં ખેડૂતોને કમર તૂટી ગઈ છે। ખેડૂત બેહાલ થઈ ગયો છે, ખેડૂત રડી પણ નથી શકતો અને હસી પણ નથી શકતો, એટલી ખરાબ પરિસ્થિતિ આ વરસાદને માવઠાના કારણે થઈ છે। તો અમારી સરકારશ્રીને એટલી જ નમ્ર અપીલ છે ખેડૂત તરીકે કે અમારું સરકાર દ્વારા જે લેનું છે તે માફ કરે